એમાં ઔષધિઓની દવા છે હું માનું નહીં. બ્રહ્મનું પ્રતિપાદન કરે એ જ વેદ કહેવાય. બાપો દીકરો ઝઘડા કહ્યું નીકળી જાય મારા આશ્રમની બહાર. નવો આશ્રમ સ્થાપ્યો. પરાશરનો એક જ સંકલ્પ, મારે 4 વેદની સ્થાપના કરવી. અને આ પરાશરે જ્યારે આનો રથ રોક્યો સહસ્રાર્જુનનો કે ભગવાન બનવાનો પ્રયત્ન ન કરને, એ સમયે જોરદારનો પગમાં તલવાર મારી, જમણો પગ કપાઈ ગયો. પરાશર એક પગે લંગડા હતા. પંગુ ઋષિ નામ હતું. રોજ સત્સંગ આશ્રમમાં કરાવતા, આખો આશ્રમ બાળી નાખ્યો. અને આશ્રમમાં સત્સંગ કરાવતા ત્યાંથી દાસરા ઢીમર, એક મત્સ્યારો, એની દીકરીને લઈને નીકળતો. આ એની દીકરી કોણ હતી? મેં દેવી ભાગવતમાં એનું બહુ મોટું વર્ણન કર્યું કે ઉપરીચર નામનો વસુ હોય અને એનું રેતસ એક પડિયામાં લઈને એક ચમડી લઈને જતી હોય, ચમડી દરિયામાં પધરાવે, એ એક માછલીમાંથી 2 સંતાન રહે, એક મત્સ્યારો લઈ આવે. મત્સ્યારો દાસરા ઢીમર નામ હોય, એ મત્સ્યારો માછલી ચીરે તો એમાંથી 2 સંતાન નીકળે, એક દીકરો ને એક દીકરી. એ ઉપરીચર રાજાને દે એટલે દીકરો રાખી લે, મત્સ્ય રાજા બન્યો. દીકરી મત્સ્ય ગંધા રહી, જેના શરીરમાંથી માછલીની દુર્ગંધ આવતી. દાસરા ઢીમરે રાખી. અને આ દાસરા ઢીમર વારંવાર સત્સંગ કરવા આવતો આશ્રમે. એને જોયું કે આજે અમારા ઋષિને કોઈ મારી નાખ્યા, એટલે એનો પગ કપાઈ ગયો. તો એ ઋષિને લઈ ગયા પોતાના કીલમાં. કીલ એટલે દ્વીપમાં. કીલ નામનો એક દ્વીપ હતો સમુદ્રની વચ્ચે. એ દ્વીપમાં લઈને ખૂબ સેવા કરીને એક દિવસ જાગ્યા. બપોરના સમય હતા, બપોરના સમય જાગ્યા. એને એ સમયમાં નક્ષત્ર